આપણે સૌ જાણીએ છીએ કે પેરિસમાં મંદિર થાય એ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની એક ઈચ્છા હતી, એમનો સંકલ્પ હતો. પ્રમુખ સ્વામી અને મને કહ્યું કે જાઓ. જેટલા આ યુરોપની ધરતી ઉપર યુરોપની ધરતી છે. આ બાપા યુરોપની ધરતી અહીંયા આગળ પુષ્કળ. મેં કહ્યું કે તમે જાઓ, પગલાં પાડો. એમની આજ્ઞાથી ગયા હતા એટલે યોગી બાપાએ પગલાં પાડ્યા કહેવાય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો યુરોપ રંગવું છે એ સંકલ્પ અક્ષરશઃ ચરિતાર્થ થતો નજરે પડે છે. સત્પુરુષના સંકલ્પમાં ભગવાનનું બળ રહેલું છે, એટલે જ લૌકિક રીતે અશક્ય લાગતા તેમના સંકલ્પો હંમેશા સત્ય ઠરે છે. Très honoré de vous recevoir à Bussy-Saint-Georges dans le cadre d'un nouveau temple. Merci. અને હવે યોગીજી મહારાજના સંકલ્પે પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય દ્રષ્ટિથી અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આજે પેરિસમાં ભવ્ય મંદિર બાંધવાનો આરંભ થઈ રહ્યો છે. બોલો પેરિસ મંદિર મહોત્સવની જય. પેરિસ મંદિર મહોત્સવની જય જય જય. બ્રહ્માંડ આખું સ્વામિનારાયણનું ભજન કરે, સત્સંગ થયો છે. સ્વામી શબ્દ બોલતો, મોટા પૂરા વચન ખાલી પડતા નથી, એ બધા સિદ્ધ જ થવાના. એ જોગીમાનો સંકલ્પ છે કે આખું યુકે નહીં પણ આખું યુરોપ રંગવો છે. એ જોગીમાનો સંકલ્પ છે. અને સરસ મંદિર થઈ જશે બાપાના સંકલ્પથી. બધું મોટું મંદિર થશે, ભવ્ય થશે, દિવ્ય થશે.